સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શિયાળામાં ખાવાની મજા આવે તેવા શિયાળુ વસાણામાંનું એક અને શરીરને સ્ફૂર્તિ આપે, હાડકાં મજબૂત કરે, શરીરની તાકાત વધારે, શરીરની કમજોરી દૂર કરે તેવા અળદિયા પાક બનાવીશું. અને એ પણ ખાંડ, માવા વગર અને ચાસણી લેવાની ઝંઝટ વગર. જેથી કરીને જો તમે અળદિયા પાક પહેલી વખત પણ બનાવતા હશો ને તો પણ તમારા અળદિયા પરફેક્ટ બનશે. તો ચાલો પરફેક્ટ માપ સાથે આ અળદિયા બનાવવાની શરૂઆત કરીએ. અળદિયા પાક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં 1.5 કપ અડદનો લોટ લઈ લઈશું. હવે આ અડદના લોટને આપણે ધાબુ આપીશું. તો તેના માટે લોટમાં 2 ટેબલસ્પૂન જેટલું થોડું ગરમ એવું દૂધ અને 2 ટેબલસ્પૂન ઘી ઉમેરી તેને લોટમાં સરસથી મિક્સ કરી લેશું. અહીંયા લોટમાં ઘી અને દૂધ ખૂબ જ સરસ રીતે મિક્સ થાય તે ખૂબ જ જરૂરી છે. એટલે તેને હાથ વડે ચોળીને લોટના કણમાં આ મોણ અથવા તો ધાબુ અપાઈ જાય તે રીતે તેને મિક્સ કરવાનું છે. જરૂર લાગે તો 2 હાથ વડે ચોળીને અથવા તો 1 હાથ વડે તમને ફાવે તે રીતે દૂધ ઘીને લોટમાં સરસથી મિક્સ કરી લેશું. અળદિયા બનાવવા માટે આ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે. આ રીતે લોટને ધાબુ આપવાથી આપણા અળદિયા એકદમ દાણેદાર અને ટેસ્ટી બનશે. હવે અહીંયા જોઈ શકાય છે કે લોટમાં ઘી અને દૂધ સરસથી મિક્સ થઈ ગયા છે. તો હવે લોટને ઉપરથી પ્રેસ કરતા જઈ બાઉલમાં સરસથી સેટ કરી લેશું, જેથી કરીને દૂધ અને ઘી આ લોટમાં સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય. તો આ રીતે લોટને બાઉલમાં સરસ રીતે સેટ કર્યા પછી લોટને ઢાંકણ ઢાંકીને 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. લોટમાં આપણે ધાબુ આપ્યું છે ત્યાં સુધીમાં બીજી સાઈડ એક કડાઈમાં ઘી લઈ તેને ગરમ કરીશું. અહીંયા મેં અડધો કપ ઘી લીધું છે, પણ મારાથી ભૂલમાં અહીંયા વધારે ઘી લેવાઈ ગયું છે, જેના લીધે પાછળ લોટ શેકવામાં થોડું ઘી ઓછું લીધું અને લોટ શેકતી વખતે હલાવવામાં થોડો હાથ પણ દુખવા લાગે છે. એટલે તમે જ્યારે પણ અળદિયા બનાવો ત્યારે શરૂઆતમાં ગુંદ અને ડ્રાયફ્રૂટ શેકવા માટે બને તેટલું ઘી ઓછું લેવું. તો અહીંયા મેં અડધો કપ લીધું છે. તમે 1/4 કપ અથવા તો 3થી 4 ચમચી જેટલું ઘી લઈ તેમાં થોડો કરીને અડધા કપ જેટલો ગુંદ તળી લેશું. અહીંયા ગુંદ જો તમારે વધારે ના ઉમેરવો હોય તો તમે થોડો ઓછો ઉમેરી શકો છો, અથવા તો ગુંદને તમે સ્કીપ પણ કરી શકો છો. પણ આ ગુંદ શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. ગુંદ હાડકાને મજબૂત પણ કરે છે. એટલે જો તમને ગુંદ ભાવતું હોય તો ગુંદ જરૂરથી ઉમેરજો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ ગુંદ સરસથી તળાઈ ગયો છે. તો આ બધા ગુંદને અહીંયા મેં એક બાઉલમાં કાઢી લીધો છે અને બધું જ ગુંદ સરસથી તળાઈ ગયા પછી હવે આ જ વાસણમાં આપણે ડ્રાયફ્રૂટ શેકી લેશું. તો ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા બદામ અને કિસમિસ લીધી છે. તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અને ડ્રાયફ્રૂટને હંમેશા ગેસની સ્લો ફ્લેમ ઉપર જ શેકવા, જેથી કરીને ડ્રાયફ્રૂટ બળે નહીં અને સરસથી શેકાઈ જાય. થોડી વાર પછી જ તમે અહીંયા જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટનો કલર એટલે કે બદામનો થોડો ગોલ્ડન કલર થવા લાગ્યો છે અને કિસમિસ સરસથી ફૂલાવા પણ લાગી છે. એનો મતલબ છે કે આપણા આ ડ્રાયફ્રૂટ સરસથી શેકાઈ ગયા છે. તો હવે તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું. અને હવે આપણે જે ગુંદ તળીને સાઈડમાં રાખ્યો હતો તે ગુંદને ઉપરથી થોડા આલુ મેસર અથવા તો બાઉલ વડે પ્રેસ કરીને તેનો થોડો ભૂકો કરી લેશું. આ સ્ટેપ પણ ઓપ્શનલ છે. તમને આખો ગુંદ ભાવતો હોય તો પણ તમે તેને આખો ગુંદ રહેવા દઈ શકો છો, પણ આ રીતે થોડો ભૂકો કરવાથી અળદિયામાં તે સરસથી મિક્સ થઈ જશે અને તેનો ટેસ્ટ પણ સારો જ આવે છે. ગુંદનો આ રીતે ભૂકો કર્યા પછી તેને ડ્રાયફ્રૂટ સાથે જ મિક્સ કરી દેશું. અહીંયા ગુંદને આ રીતે અલગથી તળવાની જગ્યાએ તમે ગુંદનો ભૂકો કરીને લોટ જ્યારે શેકાઈ જાય ત્યારે લાસ્ટમાં ઉમેરીને પણ તમે ગુંદને તળી શકો છો. તે તમારા ઉપર છે. અને હવે આપણે જે લોટને ધાબુ આપીને સાઈડમાં રાખ્યું હતું તે ચેક કરીએ.
તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટમાં ઘી અને દૂધ સરસથી એબ્ઝોર્બ થઈ ગયો છે. તો પહેલાં હાથ વડે તેને આ રીતે થોડું છૂટું પાડી લેશું અને ત્યાર પછી હવે આ લોટને આપણે ચાળી લેશું. તો અહીંયા મેં જે આપણે ઘઉં ચાળીએ તેનાથી થોડી નાની ચાળી લઈને તેમાં આ લોટને ચાળી લીધો છે. લોટની ચાળતી વખતે તેને ઉપરથી હાથ વડે થોડું પ્રેસ કરતી જવું જેથી કરીને લોટની કણી છે તે પણ સરસથી ચડાઈ જાય. લોટ ચડાઈ ગયા પછી હવે બીજી સાઈડ આપણે જે વાસણમાં એટલે કે જે કડાઈમાં ગુંદ અને ડ્રાયફ્રૂટ શેક્યા હતા તે જ કડાઈમાં 1/4 કપ ઘી લઈ લેશું. અહીંયા મેં તમને અગાઉ કીધું એ રીતે જો તમે ડ્રાયફ્રૂટ અને ગુંદ શેકવામાં 1/4 કપ ઘી લીધું હશે ને તો અત્યારે તમે અડધો કપ ઘી લઈ શકશો અને જેના લીધે તમે લોટને સરળતાથી શેકી શકશો. એટલે હંમેશા ડ્રાયફ્રૂટ અને ગુંદ શેકવામાં બને એટલું ઓછું ઘી વાપરવું અને પછી આ સમયે તેમાંથી બચ્યું હોય તેટલું ઘી ઉમેરવાનું. અહીંયા ટોટલ 1.5 કપ અડદના લોટ સાથે મેં 1/4 કપ જેટલું ઘી લીધેલું છે. અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડું ઘી ઓછું કે વધુ લઈ શકો છો, પણ 1 થી 2 ટેબલસ્પૂન જેટલું જ ઘી તમે વધુ ઓછું કરી શકો છો, પણ તેનાથી વધારે ઘી ના લેવું કેમ કે પાછળથી આપણે તેમાં મલાઈ પણ ઉમેરવાના છીએ. અને હવે લોટને ઘીમાં સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર લોટને સરસથી શેકીશું. અહીંયા તમે જોઈ શકો છો ઘી ઓછું છે તેના લીધે લોટ થોડો કોરો કોરો રહે છે, પણ હજી લોટ શેકાશે તેમ તેમાંથી ઘી છૂટું પડશે એટલે થોડો લોટ ઢીલો થઈ જશે. પણ અહીંયા જો તમે પહેલાં ગુંદ તળવામાં ઘી ઓછું લીધું હશે તો આ સમયે લોટમાં ઘી વધારે હશે અને લોટ શેકવો થોડો સહેલો પણ થઈ જશે. તો હવે આપણો આ લોટ થોડો ગોલ્ડન કલર જેવો થાય ત્યાં સુધી તેને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેશું. અને આપણો આ લોટ બરાબર રીતે શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. મેં અગાઉ તમને કીધું હતું કે લોટ શેકાશે તેમ તેમાંથી ઘી છૂટું પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ શેકાયા પછી તેમાંથી સરસ રીતે ઘી છૂટું પડ્યું છે અને લોટ ઢીલો પણ થઈ ગયો છે. અને અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે લોટ ગોલ્ડન કલરનો થવા લાગ્યો છે. તો હવે આ સમયે આપણે તેમાં મલાઈ ઉમેરીશું. તો અહીંયા હું અંદાજે અડધાથી 1/4 કપ જેટલી મલાઈ અને તેની સાથે જ 1/4 કપ દૂધ ઉમેરીશ. અહીંયા મલાઈ અને દૂધ ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે, પણ આ રીતે મલાઈ અને દૂધ ઉમેરવાથી અડદિયામાં માવાની કમી દૂર થાય છે અને અડદિયાનો એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. તો આ રીતે મલાઈ અને દૂધ ઉમેર્યા પછી હવે તેને લોટ સાથે સરસથી મિક્સ કરી લેશું. અને આ સમયે ગેસની ફ્લેમ તમે મીડિયમ કરી શકો છો. ગેસની સ્લો ફ્લેમ ઉપર તે શેકાતા વાર લાગશે એટલે જો તમે સ્પીડમાં લોટને ચમચા વડે હલાવી શકતા હો તો આ સમયે તમે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી શકો છો. અને હવે ફરીથી સતત ચમચા વડે હલાવતા લોટને શેકીશું જ્યાં સુધી તેમાંથી મલાઈ અને દૂધનો ભાગ બળી ના જાય, એટલે કે લોટમાંથી બરાબર રીતે ઘી છૂટું ના પડવા માંડે. આ સ્ટેપમાં થોડી વાર લાગશે, પણ આ રીતે મલાઈ અને દૂધ ઉમેરવાથી અડદિયા એકદમ ટેસ્ટી બને છે. તો હવે આપણે લોટમાંથી ઘી છૂટું પડવા માંડે અને લોટનો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું. અહીંયા તમે આ અડદિયાના લોટને તમારે જે રીતે અડદિયા લાલ અથવા તો સફેદ કરવા હોય તે રીતે વધુ ઓછા શેકી શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે લોટને સતત ચમચા વડે હલાવતા શેક્યા પછી લોટમાંથી ઘી તો છૂટું પડવા લાગ્યું છે, તેમાંથી માવા અને જે દૂધનું પ્રમાણ હતું તે પણ સરસથી બળી ગયું છે અને સાથે સાથે લોટનો ગોલ્ડન બ્રાઉન કલર પણ થવા લાગ્યો છે. અહીંયા મારે આ રીતનો જ ગોલ્ડન કલર રાખવો છે. તો હવે આ સમયે જ તેમાં ડ્રાયફ્રૂટ અને ગુંદ ઉમેરી દેશું. અત્યારે શિયાળાની ઠંડીના લીધે ડ્રાયફ્રૂટ અને ગુંદમાં જે ઘી હોય તે થોડું જામી ગયું હોય એટલે ડ્રાયફ્રૂટ અને ગુંદને લોટમાં ઉમેર્યા પછી 2 થી 3 મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવીશું જેથી કરીને તેમાં રહેલું ઘી સરસથી છૂટું પડી જાય. અને એમાં પણ મેં તો ગુંદ અને ડ્રાયફ્રૂટ થોડા વધારે ઘીમાં તળ્યા હતા એટલે
તો તેમાંથી હજી ઘણું ઘી છૂટું પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડી વાર ગરમ થયા પછી જ ડ્રાયફ્રૂટ અને ગુંદમાંથી કેટલું ઘી છૂટું પડ્યું છે અને લોટ એકદમ ઢીલો થઈ ગયો છે. આ જોઈને જ તમે અંદાજો લગાવી શકશો કે જો મેં ડ્રાયફ્રૂટ અને ગુંદ તળવામાં ઘી ઓછું લીધું હોત તો લોટ તળવામાં ઘી વધારે લઈ શકી હોત અને લોટ શેકતી વખતે હાથ પણ થોડા ઓછા દુખત. 2 થી 3 મિનિટ જેવું લોટને શેક્યા પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લોટમાં સૂંઠ પાવડર ઉમેરીશું. અહીંયા મેં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો સૂંઠ પાવડર ઉમેર્યો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછો સૂંઠ પાવડર ઉમેરી શકો છો. અને આ સૂંઠ પાવડર સાથે જ તમે થોડો ગંઠોડાનો પાવડર અને થોડો જાયફળનો ભૂકો પણ ઉમેરી શકો છો. અને એ સિવાય જે કાટલાનો મસાલો આવે ને તે મસાલો પણ તમે અડદિયામાં ઉમેરી શકો છો. અને હવે તેને સરસથી મિક્સ કરીને એકાદ મિનિટ માટે મિક્સરને ઠંડુ થવા દેશું. અને આ મિક્સર ઠંડુ થાય ને ત્યાં સુધીમાં પોણા કપ જેટલો સાકર લઈ તેનો ભૂકો કરી લેશું. અહીંયા મેં જે દોરાવાળી સાકર આવે ને તે લીધેલી છે. અને ત્યાર પછી આ સાકરના ભૂકામાંથી થોડા ભૂકાને અડદિયાના મિક્સરમાં ઉમેરીશું. અહીંયા એકસાથે બધો જ સાકરનો ભૂકો ના ઉમેરવો, થોડો થોડો કરીને ઉમેરવો જેથી અડદિયા ગળ્યા ના થાય. અને અહીંયા મેં થોડા મોડા અડદિયા ગળ્યા બનાવ્યા છે એટલે મેં અડધા કપ જેટલા સાકરનો જ ઉપયોગ કર્યો છે. પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી સાકર ઉમેરી શકો છો. જનરલી 1.5 કપ અડદના લોટ સાથે 1 કપ જેટલા સાકરનો ઉપયોગ કરીએ ને તો બધા ખાઈ શકે એ રીતના ગળ્યા અડદિયા ખાતા થતા હોય છે. પણ અમે થોડું મોડું ખાઈએ છીએ એટલે મારે અહીંયા અડધા કપ જેટલી જ સાકરની જરૂર પડી છે. અને આ સાકર અડદિયાના મિક્સરમાં સરસથી મિક્સ થઈ ગયા પછી આપણો આ અડદિયાનો લચકો તૈયાર થઈ ગયો છે. અને આ લચકાને મેં અહીંયા એક મોલ્ડ લઈ લીધો છે અને તેમાં બટર પેપર લગાવ્યું છે. બટર પેપરની જગ્યાએ તમે મોલ્ડને ઘીથી ગ્રીસ પણ કરી શકો છો. અને તેમાં બધો જ અડદિયાનો લચકો લઈ લેશું અને આ અડદિયાના લચકાને ટ્રેમાં સરસથી સેટ કરી લેશું. અને અહીંયા જો તમારે અડદિયાની ઢેફલી ના કરવી હોય અને તેના અડદિયા વાળવા હોય એટલે કે અડદિયાનો શેપ આપવો હોય તો આ મિક્સચર થોડું ઠંડુ થાય ત્યાર પછી તમે તેને અડદિયાનો શેપ પણ આપી શકો છો. મોલ્ડમાં અડદિયાને સરસથી સેટ કર્યા પછી તેના ઉપર આ રીતે ડ્રાયફ્રૂટનું કતરણ ભભરાવી દેશું અને તેને પણ અડદિયામાં સરસથી સેટ કરી લેશું. અહીંયા તમે ડ્રાયફ્રૂટની સાથે સાથે થોડું કોપરાનું છીણ પણ સ્પ્રિંકલ કરી શકો છો અને અડદિયા બનાવતી વખતે તેમાં પણ તમે કોપરાનું છીણ ઉમેરી શકો છો. અને ત્યાર પછી આ અડદિયાને આપણે સેટ થવા માટે 2 કલાક જેવો રેસ્ટ આપીશું જેથી કરીને અડદિયા સરસથી સેટ થઈ જાય. અત્યારે શિયાળામાં ઠંડીના હિસાબે ઘી ઝડપથી જામી જાય છે એટલે 1 થી 2 કલાકમાં જ અડદિયા સેટ થઈ જશે. 2 કલાક પછી અડદિયાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે અડદિયા સરસથી સેટ થઈ ગયા છે. તો હવે બધી જ સાઈડેથી તેને મોલ્ડથી અલગ કરી લઈ અડદિયાને મોલ્ડમાંથી અલગ કરી લેશું. અહીંયા મેં બટર પેપર ઉમેર્યું છે જેના લીધે અડદિયા સરસથી અલગ થઈ જશે. તમે ડાયરેક્ટ મોલ્ડમાં પણ તેને કટ કરી શકો છો. તો હવે આ અડદિયાને આપણે જે સાઇઝમાં કટ કરવા હોય તે રીતે તેને કટ લગાવી તેની ઢેફલી બનાવી લેશું. અને હવે તેમાંથી એક ઢેફલી લઈને તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા અડદિયા કેટલા મસ્ત બન્યા છે. અને હવે તેને આપણે ટુકડા કરીશું તો પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણા અડદિયા કેટલા મસ્ત સોફ્ટ બન્યા છે. તો છે ને આ અડદિયા ચાસણી વગર પણ બનાવવા કેટલા સહેલા. તો હવે તમે પણ એક વખત આ રીતે સાકરના ભૂકાવાળા અડદિયા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.